નવા વ્લોગ વિડીયોની અંદર અને અત્યારે હું છું માંગરોળના બસ સ્ટેન્ડે અને આવશે થોડીક જ વારમાં છે માંગરોળનું બસ સ્ટેન્ડ અને આપણી બસ છે ને 5 નંબરમાં પણ બતાડે છે 5 નંબર ઉપર. તો આ બસ છે એ આપણી છે. હાલો તો આ બસમાં આપણે જવાનું છે તુલસી શ્યામ. આપણે બેસી ગયા છે અને બસ ફૂલ પેક છે. બાય કહેવાનો વારો આવી ગયો છે મિત્રો. જો અહીંયા હોટેલે રોકાય છે. ટિકિટની વાત કરીએ તો ટિકિટ છે માંગરોળથી 195 રૂપિયા તુલસી શ્યામનું. અને જો હું તમને બસ પહેલાં દેખાડી લઉં તો આ આપણી બસ છે અને આ બસ અહીંયા રોકાય છે. તો પહેલાં ચા પી લઈએ. તો મિત્રો હાલો ચા પીવા. શક્ય હોય ને તો ભાઈ ઓનલાઈન બુક કરવું, કેમ કે બસ ફૂલ એટલે ફૂલ પેક હાલે છે. તો અત્યારે જસ્ટ મજા લઈ રહ્યા છે મોસમની. ઝરમર એવો વરસાદ અત્યારે આવી રહ્યો છે અને હોટેલ માલધારી અત્યારે રોકાય છે અને આ હાઈવે છે. બસ આવી ગઈ છે ખંભાળિયા તુલસી શ્યામ ઉનાની અંદર. ઉનાની અંદર આવી ગયો છું અને 5 મિનિટનો અહીંયા બ્રેક છે. બસ પ્લેટફોર્મ નંબર 5 ઉપર લાગેલી છે અને ટોટલ 11 પ્લેટફોર્મ નંબરનું આ પ્લેટફોર્મ છે ઉનાનું. અને ઉના જો લખેલું જ છે ગાંધીનગર ઉના છે. બીજી બસો છે અહીંયા આડોવરી દીવ ઉના જેતપુર છે. તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ તુલસી શ્યામમાં મળશું અને અત્યારે જસ્ટ 5 મિનિટનો બ્રેક છે. જો આપણી આ બસ છે તુલસી શ્યામ વેરાવળ. જો લોકલ આવી ગઈ છે. શૌચાલય છે આવી ગઈ છે રાજપરા ઓખા ઉના માંગરોળ. વેરાવળ તુલસી શ્યામ વેરાવળ જો 1 નંબર ઉપર લાગી છે અને આ આખું ટાઈમ ટેબલ છે. તો લખેલું જ છે તુલસી શ્યામ. બસ અહીંયા ઊભી છે અને થોડીક જ વારની અંદર અહીંયાથી નીકળશે. ચેકપોસ્ટ જો મિત્રો આવી છે. તો ફાઇનલી તુલસી શ્યામ પૂગી ગયો છો અને અહીંયા બસ છે. તો પ્લેટફોર્મ નંબર 4 તો પ્લેટફોર્મ અહીંયા 4 છે અને આપણે 3 ઉપર ઊભા છે. તુલસી શ્યામનું બસ સ્ટેન્ડ છે અને જો અહીંયા મંદિર છે. આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને જો મોર છે ને મંદિર ઉપર બેઠો છે અને આ બાજુથી આપણે આવ્યા હતા. અને જો મોર અહીંયા બાજુમાં જ છે. તો અહીંયા બોર્ડ લખેલું છે દીવ અહીંથી 45, ઉના 30 કિલોમીટર અને ઢોકડવા 14 કિલોમીટર છે. તો આવી રીતનું જો આ પુલ છે અને જો ગાડી જો આવી રીતે આવતી હોય છે. મિત્રો હવે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ
પેલું પણ છે તુલસી શ્યામ. હવે જઈએ છીએ આ બાજુ અને જો અહીંયા ગરમ પાણીના કુંડ પણ આવ્યા છે. તો ભાઈઓને આ બાજુ જવાનું છે અને બહેનોને જો આ બાજુ જવાનું છે. તો અત્યારે આપણે ખાલી દેખાડીએ છીએ જે આ ગરમ પાણીના કુંડને છે. તો આપણે અત્યારે નથી જતા. જો અહીંયા શોપ પણ આવેલી છે. આ ગેટમાંથી આપણે જવાનું છે. ગૃહ છે, પહેલાં આપણે રૂમ રાખી લઈએ. જો આખું વિશ્રામ ગૃહ છે. જો આવું કંઈક મંદિર છે, આપણે પછી આવીને દર્શન કરીશું. શ્યામ સુંદરનું સરસ મજાના એવા દર્શન થયા. તો મિત્રો સરસ મજાના એવા દર્શન થઈ ગયા છે. આપણને મિત્ર આવેલું છે અને આવું કંઈક છે મંદિર. મિત્રો આરતીનો જો અવાજ આવે છે, આરતી ચાલુ થઈ ગઈ છે. તો હવે અંદર જઈએ છીએ મંદિરે. તો આ અન્નક્ષેત્ર છે અને આ છે ને 8 વાગ્યા પછી આમાં પ્રસાદી મળશે. તો પહેલાં આપણે આરતીમાં જઈ આવીએ. તો મિત્રો હવે આપણે આરતીમાં જઈ આવીએ. પહેલાં આપણી પ્રસાદી છે, બુની છે, બટેટાનું શાક છે, રોટલી છે ને છાશ લેવા માટે પ્રસાદી લઈ લઈએ. આપણે અહીંયા પ્રસાદી બધા લઈ રહ્યા છે. તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જઈએ. મિત્રો સમય લખેલો છે, નોંધી લેજો સમય. આપણે રૂમનું એક ટૂર કરીએ છીએ. તો એ ભાઈને જ પૂછીએ કે કેટલા શું નામ છે તમારું? ભાવનગર. અને આ રૂમ છે એ કેટલા રૂપિયા પર ડે છે? 24 કલાકનું ભાડું રહેશે. 3 બેડ આવે છે કલાક. હા હા. ગાલાના 30 રૂપિયા અલગથી. 30 રૂપિયા અલગથી. કમસે કમ 8 થી 10 લોકોને સુયો. એવું છે. તો જો આ બે છે અને અહીંયા સોફો ને છે. અને જો આમાં આપણો થેલો છે ને મૂકી દીધો છે. હાલો પેક કરી દઈએ. લોકર રૂમ છે. જો અહીંયા પણ સૂવું હોય ને તો ગાદલું અને ગોદડું આપે છે. એના 30 રૂપિયા હોય છે. 350થી રૂમ ચાલુ થાય છે. બીજો એક 600નું રૂમ છે ને એક 1100નું રૂમ છે. તો મિત્રો હવે આપણે સુવા બેસી જઈએ છીએ. હવે સવારે મળશું તમને નાઈ ધોઈને. મિત્રો સરસ મજાના એવા દર્શન થઈ ગયા અને હવે તમને મંદિર દેખાડીશ. તો જો મોર્નિંગનું છે આ વ્યૂ. બેસવા માટેની વ્યવસ્થા છે. ફુવારા પણ નીકળે છે. તો આપણે છે ને બાલડીમાં પાણી ભરી લીધું છે. તો આ પાણી જ છે જે ગરમ છે. જો આમાંય ફુવારા નીકળે છે. હાલો તો હવે સ્નાન કરી લઈએ. ઇતિહાસ છે, તમે વાંચી લેજો. 51 ડિગ્રી સેલ્સિયસ સુધી છે ને ગરમ રહે છે. એટલે ચામડીના રોગ જે હોય, મણકાના રોગ હોય, એમાં આ પાણીનું તમે નાહો ને તો એ મટી જાય છે, એવું આમાં ઉલ્લેખ છે. અત્યારે તો સફાઈ ચાલે છે. તો આપણે છે ને બાલડીએથી લીધું, બાદલીમાં પાણી ભરીને સ્નાન કરી લીધું છે, ગરમ પાણી. તો બહુ એટલે બહુ ગરમ હતું. તો આપણે જરા પાણી કરીને નાહી લીધું છે. તો હાલો મિત્રો ચા પીવા માટે. ચા છે. આપણે છે ને મંદિરે જઈ રહ્યા છે, રૂક્ષ્મણી માના મંદિરે. તો હવે આપણે મિત્રો જઈ રહ્યા છીએ. લગભગ 400 સીડીઓ આપણે ચડીને એના દર્શન કરવાના છે. તો ચાલો આ વિડીયોની અંદર જોડાઈ રહેજો. અહીંયા દાદરા ઉપર નીલ ગાય છે 2 અને 4. તો આવા વન્ય જાનવરો હોઈ શકે છે. તો આપણને તો જો સરસ મજાના એવો લાવો મળી ગયો છે.
અને મોર ને ધેલ તો અહીંયા છે ને તમને મળી જ જાય છે. જો આપણે હવે એને શાંતિથી પહેલાં નાસ્તો કરવા લઈએ, કેમ કે આપણે ત્યાં જઈશું તો એ પાછા છે ને ડરીને વયા જશે. એટલા માટે આપણે મસ્ત નજારો કેપ્ચર કરી રહ્યા છે. નજીક છે મારી, અને સાવ તમે છે નિરાશથી ચાલશો ને તો એ લોકો છે ને ડરશે નહીં. તો આપણે સાવ નિરાશથી જઈ રહ્યા છે. અને ચાલો હવે પગથિયાં જો આવી ગયા છે, આપણે હવે ચાલુ કરી દઈએ. સાવ બાજુમાં છે મિત્રો, એ પોતે પ્રકૃતિના જે પાંદડાઓને એ ખાઈ રહ્યા છે. તો આપણે લોકો શું છે કે આપણે આપણો નાસ્તો આપતા હોય છે, તો એ ન આપવો જોઈએ. જે કપિરાજને પણ આપણે નાસ્તો એવો આપીએ છીએ, પ્લસ આવાને પણ ના આપવો જોઈએ, કેમ કે એ પ્રકૃતિની અંદરથી જ એ છે ને પોતાનો ખોરાક ગોતી લેતું હોય છે. તો જો મિત્રો, આ વેફરના પડીકા અને ચપ્પલું ને કાગળું ને, યાર આવું ના કરો યાર. જો શ્યામ સુંદરનું મંદિર અહીંયાથી કેવું લાગે છે. જો હા યાર, તમે યાર આવું ના કરો, ફેલાવો કચરો ના ફેલાવો. તમે જો અહીંયા બેસી શકો છો થાકી ગયા હોય તો. અને જો અહીંયા બેસવાની સરસ એવી વ્યવસ્થા છે, પ્લસ છપણા છે. તો આવી રીતે આપણે પસાર થઈ રહ્યા છે, અને હવે આગળ જવાનું છે. જો હજી આગળ ઘણું છે. જો અહીંયા પાણીની બોટલું ને કેટલું બધી કચરો છે ભાઈ. યાર કચરો ના કરો યાર. તો મિત્રો, અહીંયા છે ને આખી બંને બાજુ રેલિંગો જ આપેલી છે, એટલે રેલિંગ પકડીને તમે ચડશો તો બહુ મજા આવશે. તો અત્યારે રેલિંગ ચડીને જ હું ઘણી દૂર આવી ગયો છું. જો આવી રીતે રેલિંગ ચડતા પકડીને ચડશો તો મજા આવશે, બર ઓછું લાગશે. આવી રીતના વળાંકવાળા રસ્તા છે મિત્રો. પાણીનું પરબ છે, જો પાણી પણ આવી રહ્યું છે. મંદિર જો આવી ગયું છે. તો મિત્રો દર્શન કરી લ્યો. તો જો આ પહાડોનો વ્યૂ છે મિત્રો. તો ઇતિહાસ એવો છે કે રૂક્ષ્મણી માતા છે ને રિસાઈ અને લોટનું પિંડલું લઈને છે ને આ જગ્યાએ આવે છે, અને એની સાથે શ્રી કૃષ્ણ પણ એમને મનાવવા માટે આવે છે. તો આ મંદિરનો ઇતિહાસ છે, અને શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું છે. તો અહીંયાથી નીચે ઉતરી શકો છો, અને છે ને લોકેશન ખૂબ સરસ છે નું લોકેશન છે, અને અહીંયા બેસીને ફોટા પણ પાડી શકો છો. સરસ લોકેશન છે. તો મિત્રો, થોડીક વાર માટે આપણે અહીંયા બેઠા છે, અને મસ્ત એવી જગ્યા છે. કોઈ એટલે કોઈ છે નહીં. જે પ્રાણીઓ અને પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે, અને એક શાંતિનો અનુભૂતિ લાગી રહ્યો છે. ઓલી બાજુ રહી ગયું, અને જો અહીંયા પાણાઓને જો કેટલું મસ્ત લોકેશન છે. અને જો આપણે અહીંયા બેઠા છે, તો હાય, તો તુલસી શ્યામ બહુ એટલે બહુ સરસ જગ્યા છે. તો માંગરોળથી જો આવવું હોય તો 1:30 વાગ્યા પછીની બસ તમને મળે છે. 1:40 આ મળે છે બસ. અને પછી અહીંયાથી પણ બીજી ઘણી એવી બસો ચાલુ જ હોય છે. તો તમે આવી શકો છો દર્શન કરવા માટે. તો હું અત્યારે મજા લઈ રહી છું પ્રકૃતિનું. તો આપણે છે ને લગભગ નીચે ઉતરી રહ્યા છે, દર્શન કરી લીધા છે. તો હવે નીચે ઉતરીએ. ચાલો તો હવે આપણે જઈએ છીએ. તો મિત્રો, હવે આપણે છે ને નીચે ઉતરી રહ્યા છે. તો નીચે ઉતરીને હવે આપણે થોડોક નાસ્તો કરીશું. ચાલો તો હવે જઈએ છીએ.
ફાઇનલી મિત્રો આપણી દર્શન કરીને નીચે આવી ગયા છે. આપણો નાસ્તો છે ને આવી ગયો છે અને જો અહીંયા નાસ્તા સ્ટોપ છે તો અહીંયા નાસ્તો મળે છે. તો હાલો મિત્રો નાસ્તો કરવા માટે તો નાસ્તો કરી લઈએ તમને મળું. તો જો આ ભાઈ બનાવે છે, શું નામ છે? જગદીશ ગઢિયા. જગદીશભાઈ ગઢિયા એવું છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે જગદીશભાઈ ગઢિયા. તો એમની આઈડી છે એક હાથે ટોટલી ફરસાણ મીઠાઈ કોઈ પણ આઈટમ બનાવી એવું છે. સ્વીટ ફરસાણ માટે ટોટલી આઈટમ. ઓકે. તો શું થયું હતું આપણે આઠમની અંદર? હાથમાં મારે આજે 9 વર્ષ પહેલા ઇલેક્ટ્રોનિક શોર્ટ લાગ્યો હતો વાડીમાં. એવું છે? મોટરના છેડા રિપેર કરતો એમાં શોર્ટ લાગી ગયો હતો. એમ છે. એમાં પંજો ડૉક્ટર કે કાપવો પડશે. હા કપાઈ ગયો બહુ નાનો એ સાઈડમાં વાત કપાઈ ગયો. પછી આ બધું તો એક હાથે બધું શીખી ને બધું 7 મહિને જિંદાબાદ. એવું છે. તમે તારે આપણી આઈડી બને જગદીશ વડિયામાં ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાની અંદર. ઓકે. તો ફોલો કરી લેજો ભાઈને. તો એમની સાથે ભજીયા પકોડા અને બધું બને છે અહીંયા. ને તુલસી શ્યામ આવો તો ગરમ પાણીના કુંડના બાજુમાં જ. હા. દુકાનનું નામ શું છે? દેવિયા શ્યામ અલ્પાર. દિવ્યેશ શ્યામ અલ્પા. ઓકે. તો અહીંયા નાસ્તો કરજો. તો આપણે હવે મિત્રો નાસ્તો કરી લઈએ. ભજીયા છે, સાથે ચટણી છે અને હવે ચા પણ લઈ લીધી છે. તો હાલો મિત્રો હવે ભજીયાને ખાઈ લઈએ, ચા ને પી લઈએ. ને સાથે મરચાં છે, ચટણી છે. જગદીશભાઈનો જો મોબાઈલમાં છે ને રાજભા ગઢવી સાથે ફોટો છે. બતાવો તો રાજભા. રાજભા ગઢવી પણ કાલ આવ્યા હતા. ને આપણી ત્યાં બે ત્રણ વખત આવ્યા છે પણ આપણી હજી સુધી ફોટો નથી પાડી શક્યા. તમારા માટે યાર બહુ મોટી વાત છે. જંગલમાં આવે એટલે શ્યામ બાપાના દર્શન કરવા માટે આવે. ધારી પ્રોગ્રામ હતો એટલે દર્શન કરીને પછી ગયા. એવું છે. તો જગદીશભાઈની આઈડી પણ છે જો જગદીશભાઈ ડોડિયા અને 3000 ની માથેના છે પણ વ્યૂ એને જોરદાર આવે છે ભાઈ. 3 મિલિયન સુધીનો આ વિડીયો છે. હવે આપણે છે ને રજા લઈએ. તો આપણા મિત્ર છે જગદીશભાઈ, હવે આપણી રજા લઈએ પછી આપણે ક્યારેક મળશું. ઓકે, પાછા આપણે મળશું. હાલો, જય દ્વારકાધીશ. હા ચાલો તો મૂકું. એ જો સફાઈ ચાલુ છે અને તગાણાની અંદર જો આવી સફાઈ કરે છે. જો રગડો નીકળી રહ્યો છે ને કચરો નીકળી રહ્યો છે. તો જો આપણે આવી ગયા છે બસ સ્ટેન્ડે. તો બસ આપણે 11 વાગે આવશે. મિત્રો તમે જો આપણી બસ છે ને જો આવી ગઈ છે. તો આ છે આપણી બસ. તો ચાલો હવે આમાં આપણે જો બસ છે જે અત્યારે ઉનામાં પૂગી છે અને ઉનામાં તમારું હાર્દિક સ્વાગત છે. તો લેટ થઈ ગઈ છે પણ પહોંચી ગઈ છે. બસ સ્ટેન્ડ આવી ગયું છે. તાણા નાના તાણા નાના તાણા નાના તાણા છે. તો મિત્રો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કે મળશું ગામડે ગીત નહીં મરે યા મેકરે તેથી ધરતી ધૂતતી હશે. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.